અને એની સ્કિન છે એ ક્લિયર થઈ ગયું. એને તમને નથી કીધું છતાં તમને ખબર પડી કે આમની સ્કિન ડ્રાય છે. તમારે કઈ રીતે કામ કરવાનું. ડ્રાય સ્કિન ઉપર જ્યારે તમે કામ કરો છો ત્યારે સ્ક્રબ છે બહુ ઓછું ઘસવાનું છે. એનું કારણ છે ડ્રાય સ્કિન ઉપર છે તમે સ્ક્રબ વધારે ત્રાસ છે જોરથી ઘસશો તો એને સ્ક્રેચ થઈ જશે અથવા સ્કિન છે એ ફાટી જશે. એટલે તમારે કામ હળવા હાથે કરવાનું જ્યારે તમારી પાસે ડ્રાય સ્કિન આવે છે. હવે મેં સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે. પહેલું સ્ટેપ છે એ ક્લીન. પહેલું સ્ટેપ છે એ ક્લીન્ઝિંગ મિલ્ક છે. શું કામ કરે છે તો કે ક્લીન્ઝિંગ મિલ્ક છે એ દૂધનું બનેલું છે અને તમારો ક્લાયન્ટ તમારી પાસે આવ્યું છે તો એ કેવા આવ્યા છે કે બહારથી આવ્યા છે અને ડસ્ટ બહાર જેટલી હોય પ્રદૂષણમાં જેટલી કઈ પણ વસ્તુ છે એ બધી સ્કિન ઉપર ચોટેલી છે. એટલે જ્યારે તમે ફેશિયલનો પહેલો સ્ટેપ કરો છો ક્લીન્ઝિંગ એ શું કામ કરે છે તો કે ઉપર જે ડસ્ટ છે જે ધૂળ છે જે રચકણ છે એ બધું છે એ પહેલા રિમૂવ કરશે. ક્લીન્ઝિંગ મિલ્કનું કામ એ. હવે પ્રશ્ન એ થાય કે કેટલા મિનિટ સુધી તમારે ક્લીન્ઝિંગ મિલ્ક કરવાનું છે. ક્લીન્ઝિંગ મિલ્ક છે 2 થી 3 મિનિટ સુધી એનો મસાજ કરવાનું છે. બરાબર. હવે અમે બેડ લગાવ્યો છે. બેડ એટલા માટે લગાવ્યો છે કે એમના વાળ છે એ ખરાબ ન થાય. બરાબર. ટ્રીટમેન્ટ કરતા હંમેશા યાદ રાખવાનું ફેશિયલ આપણે લેવલ પર ટ્રીટમેન્ટ કરો છો ત્યારે તમારું છે હંમેશા ચાલુ થવાનું છે નીચે રહેવાનું કોર્સ હેન્ડી કરવાનું નથી. કારણ કે સ્કિન લિફ્ટ કેમ આપ એટલા જ તમારે બોલવાના છે એટલે તમે સ્પ્રેડ તમારો હાથ છે ઇઝીલી સ્પ્રેડ થાય છે. આમ નીકળતા હાથ હોય એવું કહું છું. પાણી મેં લીધું. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, હું ફેશિયલ ચાલુ કરીશ પછી એક મારો હાથ છે ને અહીંયા રહેવો જોઈએ. એનું કારણ છે ફેશિયલ મેઇન વસ્તુ છે રિલેક્સેશન માટે છે, ગ્લો માટે નથી. બરોબર. ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ ફેશિયલ કરાવે છે કે બોડી સ્પા કરાવે છે, બોડી કોઈ ટ્રીટમેન્ટ કરાવે શેના માટે હોય? રિલેક્સેશન માટે. બરોબર. હવે જ્યારે હું અહીંથી પ્રોસેસ ચાલુ કરીશ એટલે કેવું થશે કે મારો હાથ છે એ બીજું સ્ટેપ જ્યારે જશે ત્યારે હું આમ જ જઈશ. મારો એક હાથ તો અહીંયા જ છે. એટલે ક્લાયન્ટને એમ થાય છે કે કાંઈક પ્રોસેસ થાય તો હું 2 હાથ લઈ લઈશ તો ક્લાયન્ટને શું થશે કાંઈક થયું કે કાંઈ ઓલું થયું કાંઈ તકલીફ કરે. બરોબર. હવે પહેલો સ્ટેપ છે એ જનરલ સ્ટ્રોકનો છે. જનરલ સ્ટેપ છે એ એવો સ્ટેપ છે કે પહેલેથી આખા ફેસ ઉપર આ કરવા પડે છે. ચાલુ ક્યાંથી કરવાનું છે તો કે નેક્સ્ટથી ચાલુ કર્યું અહીંથી લઈ અને પાછું જો લાઈન. આ છે પહેલો સ્ટેપ. સ્ટેપ બધામાં સરખા જ થશે. સ્ક્રબમાં આ સ્ટેપ થશે, મસાજ ક્રીમમાં આ સ્ટેપ થશે. બરાબર. તમને ખબર પડે આ જનરલ સ્ટ્રોક. પછી સ્ટેપ ક્યાંથી ચાલુ કરવાના છે તો કે જનરલ સ્ટ્રોક પહેલો સ્ટેપ. પછી તો કે જો લાઈનને પ્રેસ કરવાનો. કે જો લાઈનનો સ્ટેપ આવ્યો એટલે આ જો લાઈનને હળવા હાથે પ્રેસ કરી અને કાનની પાછળ પ્રેસ કરવાનો. બરાબર. અને એક સ્ટેપ પતાવી અને તમારે પાછો જનરલ સ્ટ્રોક લેવાનો. એની પછીનું શું આવ્યું તો કે દાઢીનો પાર્ટ આવ્યો. એટલે વીમાં તમે આમ પણ કરી શકો. આ સ્ટેપનું નામ છે વીમાં. આમ પણ કરી શકો અને આમ પણ કરી શકો. તમને જે રીતે કમ્ફર્ટેબલ થાય. બરાબર. જનરલ સ્ટ્રોક હું જો આ ક્લેન્ઝિંગ બાદ તમને મસાજ પછી તો હું મસાજ એમને લઈ લઈશ. બરાબર. એક સ્ટેપ તમને ક્લેન્ઝિંગમાં સમજાવું, સ્ક્રબમાં હું નહીં સમજાવું. બરાબર. પછી શું આવ્યું તો કે પછી નાકનો એરિયા આવ્યો. એ નાકના એરિયામાં નાકની ઉપર આ છે એ નોઝ બ્રિજનો પાર્ટ છે. આ છે એ નાક છે. એમાં નાક ઉપર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે જે સાઈડ ઘડિયાળ હાલે છે એ સાઈડ, એન્ટી ક્લોકવાઇઝ એટલે વિરુદ્ધ. એટલે આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. જેટલી વાર ક્લોકવાઇઝ કરો એટલી વાર ઓપોઝિટ એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. બરાબર.
પછી છે લાફ્ટર લાઈન કેમ તમે હસો છો ને જે લાઈન પડે છે લાફ્ટર લાઈન કહેવાય. એમાં તમારે આ રીતે મસાજ આપવાનો. આ લાફ્ટર લાઈન વધારે બરોબર. ટ્રેનના થથેડા કરીને તમારે એવું નહીં માનવાનું ટ્રેનમાં થથેડા કરો તો તમારે બરોબર. એની પછી છે આ લિફ્ટિંગનો છે. આ સ્ટેપ છે ગાલનો સ્ટેપ. તમારી સ્કિન છે એ લિફ્ટ કરે, તમારી લચીકેલી સ્કિન ને છે એ ટાઈટ કરે. દર્દો છે એની અંદર આવવાનો. આ લાઈન છે ક્યાં ક્યાં જોઈ છે અહીંથી સેજ ક્રોસ પછી 3 in 1. અહીંથી પાછું 3 in 1 ક્યાંથી ચાલુ કરવાનું છે? અહીંથી ચાલુ કરવાનું છે. બીજું સ્ટેપ અહીંયા અને ત્રીજું સ્ટેપ અહીંયા. 3 in 1. જો લેડીઝ શર્ટ બનાવો અને ફિટિંગ પાણી મારે જેટલું જોઈએ છે કારણ કે એવું થશે સ્કિન ડ્રાય છે એટલે પાણી વધારે લેશે. મારી સ્કિન ડ્રાય છે હાલો બરાબર. એટલે તમારી સ્કિન છે જેટલું પાણીની જરૂર હોય એટલું પાણી હાથમાં લઈ લેવાનું. તમારો હાથ છે ઈઝી ટાઈટ થવો જોઈએ. બ્લાઉઝમાં તમારે બધા ફિટિંગ ટાઈટ જ લેવાના. ગાલના સ્ટેપ વધ્યા પછી છે આ આ લેવાનું નહીં. આપણે ડ્રેસમાં કમરનું આમ લીધું જો પાણી લઉં છું તો આ રીતે લઉં છું. મારો એક હાથ અહીંયા તો રાખે તો ડ્રેસમાં આપણે કમરનું માપ આમ લીધું. બ્લાઉઝમાં આમ જ લેવાનું. આંખનો સ્ટેપ છે S N A. આ S બને છે અને એનો એડ બને છે. આ S N X નો સ્ટેપ છે. આને તમારે અંદરથી લાઈટ પેલા શેપ પછી અંડર આઈ પાસે વાઇબ્રેશન. વાઇબ્રેશન કઈ રીતે કરો છો? આ આંગળી છે એ વાઇબ્રેટ કરવાની છે આંખ નીચે. આ છે રિલેક્સેશન નો પોઈન્ટ છે. આ અને અહીંયા આવશે એ બંને. થાક હોય સ્ટ્રેસ છે થાક છે એ બધું સરળતાથી ઉતરી જશે. જો એ લાઈન હોય તો આને તમારે લંબાવવું પડે તો છેક સુધી એ આ છે આઈબોલ ઉપર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. જો સ્ટેપ કઈ રીતે આવે છે? ઉપરથી નીચેથી ઉપરની તરફ જ આવે છે બરોબર. આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. પછી આવ્યો આઈબ્રો. પિન્ચિંગ ધ આઈબ્રો. પિન્ચિંગ એટલે પ્રેસ કરો. કઈ રીતે કરવાનું છે તો કે અહીંથી આઈબ્રોથી ચાલુ થાય ત્યાંથી લઈ અને નીચે જ્યાં સુધી આઈબ્રો છે યસ. કેવી રીતે પ્રિન્સેસ કટ કરવાનું છે? પ્રિન્સેસ કટ ક્રિસ ક્રોસ. અહીંથી 3.5 ક્યાંથી 3.5 દેવાનું 2 થી 3 મિનિટ સુધી. આ હું ધીમે કરું છું એટલે નહીંતર પાસ હોય તો થઈ ગયું હોય. જો આ છે ઈ કપાળનો સ્ટેપ, ફોરહેડનો સ્ટેપ છે. આ છે ઈ વાઇબ્રેશન છે. એક સ્ટેપ કરો એટલે જનરલ સ્ટેપ આપી દેવાનો બરોબર. અહીંયા SNL તો એમાં એવું છે કે જો 18 ની નીચેની છોકરી હોય ને એ લોકોને ક્લીન અપ કરી શકાય. એમાં સ્ક્રબનો સ્ટેપનો સ્ક્રબ અને સ્ટીમ ચાલુ પડે. પરફેક્ટ બેસણ હોય ને પાછળથી તમારે જોઈ હા તો એને કે ગમે તમારી મમ્મીને કોક આવે તો એને લઈ આવવાનું એવું કરવાનું. હા એ લોકો તો કરે મમ્મી કરે પણ એ ઉંમર એજ નાની હોય ને એટલે એવું થાય ને. જો જનરલ સ્ટોકમાં મોસ્ટ ઓફ કેવું થાય છે કે ઈ સ્ટેપ એવો છે કે તમારો હાથ છે એ બધે ફરવાનો છે. એટલે એનો બીજો પ્લસ પોઈન્ટ શું થશે કે તમારું જેટલું ક્રીમ કે કાંઈ તમારે સ્પ્રેડ કરવું છે ને ઇઝીલી સ્પ્રેડ કરો. હવે આનો સ્કિન છે એ ડ્રાય છે. આમાં આપણે સ્ક્રબ છે આનું ક્લિન્ઝિંગ મિલનો ટાઈમ 2 થી 5 મિનિટનો છે. ડિપેન્ડ સ્કિન કેવી છે બરોબર. ડ્રાય સ્કિન હોય તો વધારે સમય કરી શકો, ઓઇલી સ્કિન હોય તો ઓછો ટાઈમ કરી બરોબર. હવે આને છે એની સ્કિન છે એકદમ ડ્રાય છે અને સ્ક્રબમાં 3 થી 5 મિનિટનો ટાઈમ હોય સ્ક્રબ કરવાનો. આપણે એને 3 મિનિટ જ આપશું કારણ કે એની સ્કિન છે બહુ વધારે પડતી ડ્રાય છે. ડેડ સ્કિન વધારે ડેડ સ્કિનની બદલે બીજું સ્કિન નીકળી જશે બરોબર.
સ્કિન દૂર કરે છે. બરોબર, તમારા ફેસ ઉપર જેટલી ડેડ સ્કિન છે, ડેડ સ્કિન એટલે મૃત ચામડી જેટલી છે એ બધી છે એ દૂર કરે. હવે હું સ્ટેપ છે 1 by 1 કરું, તમે જોતા જજો. એ જે તમને સ્ટેપ શીખવાડ્યા છે એ હવે હું સ્પીડમાં કરીશ. બરોબર? હા, આમાં રમણ તો આવી જ જાય. ચાલો હવે આગળના ભાગમાં આગળ કરીએ. મારો હાથ છે એ સાવ હળવો પડે. બરોબર, એકેય જગ્યાએ પ્રેશર આપવાનું નથી સિવાય 2 થી 3 પોઈન્ટ. હા, ચાલો. હોય એટલે પાછળ ત્રણ નીચે આગળ તો મને લાગે છે કે તમે છે ને ફિનિશિંગ મટીરિયલ પણ થયા પછી આમાં પેલા આમ આપી દેવાનું સ્ટીમ આપવા માટે કઈ વસ્તુ નથી. સ્ક્રબ કર્યા પછી કમ્પલસરી છે સ્ટીમ આપવી પડે. એનું કારણ શું કે તમારા સ્કિનના પોર્સ છે એ ઓપન કરવાના જે શું કામ આપણે મસાજ ટાઈમ કરવાનું છે એટલે. બરોબર. અને બીજી વસ્તુ છે સ્ટીમ આપવાથી તમારા જે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ હોય એ સોફ્ટ થઈ જાય. એટલે તમારે એની પછી બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ રિમૂવ કરવાનું છે. બરોબર. એ રિમૂવ કરે સોફ્ટ થઈ જાય એટલે તમે ઇઝીલી એના બ્લેક હેડ્સ કાઢી લો. બરોબર. હવે ડાયરેક્ટ છે મસાજ ક્રીમ. કોઈ દિવસ યાદ રાખવાનું કે જ્યારે તમે મસાજ ક્રીમ કરો છો સ્ક્રબ કર્યા પછી સ્ટીમ છે એ કમ્પલસરી લેવાની. બરોબર. તો જ તમારા પોર્સ છે એ ઓપન થાય. તો તમારું મસાજ ક્રીમ છે એ સ્કિનમાં ઉતરે. ક્રીમ છે ને 5 થી 7 મિનિટ પછી ફેશિયલ
કામ કરે છે એ શાઇનર કામ કરે. મસાજ ક્રીમ છે એ સ્કિન ડ્રાય છે. મસાજ ક્રીમનો ટાઈમ છે એ ફેશિયલમાં સૌથી વધારે છે 20 થી 25 મિનિટ. મસાજ ક્રીમ તમારે આખું ફેશિયલ કમ્પ્લીટ થાય એટલે તમારે અડધા કલાક ગણવાની તો જ તમારું આખું ફેશિયલ. મસાજ ક્રીમનો 20 થી 25 મિનિટનો ટાઈમ છે. જો ઓઇલી સ્કિન હોય તો તમારે ટાઈમ 20 મિનિટ લેવાની અને જો ડ્રાય સ્કિન હોય તો 25 મિનિટ. એનું કારણ છે કે ડ્રાયનેસ હોય એટલે આપણે મોઇશ્ચર દેવાનું, ઓઇલીમાં મોઇશ્ચર ન દેવાનું. એ તો વધારે દિવસ તો ફીલ ન થાય. આપણે જે પાછળ અડધો ઇંચ અંદર લીધું ને એટલે અહીંયા પડ્યો છે ટોટલ મળી ગયું તમને. એટલે હવે આ તમે કટ કરી નાખો પછી તમને નોટમાં બ્લાઉઝ પીસ પછી અલગ રીતે જે રીતે ડ્રેસની સ્લીવ કટ થઈ તો બ્લાઉઝની નથી. હવે કોઈને આવું હોય તો આવી જાઓ મસાજ કરવા માટે. કોણ આવે? આવી જાઓ, કરશો તો શીખશો. તો અહીંયા તમે 20 ઇંચ નીચે ઉતરો તો 20 જ સીધું છે. હા અમે 3 ઇંચ નીચે ઉતર્યા તો 3 ઇંચ. ના બાંધવાની 3 જ ઉતરવાની. હાથ લઈ લીધે આમ લઈ તો બે સરખા કાપડ કોણ છું આપણે બે અલગ બધા 2 મિનિટ મસાજ કરો. આઈડિયા એને તમારે સ્પ્રેડિંગ અને શેષ કરવાની તમારી જે સ્લીવ હોય લાવો ઉપરથી જવાના પ્રિન્ટ આમાં કોઈ દિવસ આવી રીતે નહીં કામ કરવાનું. મારી પાસે નથી હંમેશા કામ કરો એ પ્રોફેશનલ જ કામ કરવાનું. આવી રીતે હાથેથી લગાડી દેવું કેવી લાગે? તમારે જે બ્લેક બ્રશ તમારે હોવું જ જોઈએ લગાવવા માટે. જ્યારે તમે બ્લીચ લગાવો છો ને ત્યારે તમારી આંખની કાળો કુંડાળો છે ને ત્યાંથી નીચે ચાલુ કરવાનું. આ છે એ આંખની નીચે બ્લીચમાં કાલ છે લગાડી અને લેયર જેવું જાડું લગાડીશ. સ્કિન કેવા પ્રકારની છે? ડ્રાય સ્કિન છે એટલે આપણે વધારે રાખશું કે ઓછું? વધારે ટાઈમ રાખશું કે ઓછા ટાઈમ રાખશું? ડ્રાય સ્કિનમાં ઓછો ટાઈમ રાખવાનો હોય કારણ કે આ શું કામ કરે છે કે તમારો સ્કિન છે એમાં જે વધારાનું મોઇશ્ચર છે ને એ લઈ લે છે. બરોબર? તો તમારે જ્યારે શું કરવાનું છે કે જે લોકોને ડ્રાય સ્કિન છે એને 10 મિનિટ રાખવાની, જે લોકોની ઓઇલી સ્કિન છે એને વધારે ટાઈમ 15 મિનિટ રાખવાની. આમને ડ્રાય સ્કિન છે એટલે 10 મિનિટ રાખવાનું. અને જો તમારે એમાં પહેલું
બધા છે ને આબુ ને કેમિકલ એટલે કે હોય ને લિક્વિડ ને બધા વધારે હોય ને છે લોકો નક્કી આપી છે આ જે કાંટાનો જેની પાતળી સ્કિન હોય ને ત્યારે જ્યારે સ્ક્રબ કરો ને ત્યારે તમારે એનું બહુ ઘસવાનું નથી નહીંતર એનું ટીપ થઈ જાય અમુક એવા દાખલા બનાવ્યા છે કે આમ રેડ કલરના મીઠા પડી જાય કારણ કે એમાં શું હોય એમાં ખસખસ હોય એટલે એ ખસખસ ઘસાય ને સ્કિન આવે એટલે રેશિસ થઈ જાય તો જ્યારે તમારે ત્યાં સ્કિન પાતળી હોય સેન્સેબલ હોય તમારે કામ છે રાખી અને રીમૂવ છે પેક કઈ રીતે રીમૂવ કરવાની આપણે આમ પાણીથી નહીં આવશે પહેલા હું આપણે હાથમાં પાણી લઈ બધો પેલા મસાજ આપશે પછી રીમૂવ 10 મિનિટ સ્ટે